આવો આવો બેસો. આ મારું જ ઘર છે. મારું ઘર છે? હા. અરે પણ ભાઈ, આ ઘરના માલિક તો પગે લાગે? કેમ આવી રીતના પગે લાગો છો? હું તો તમને ઓળખતી નથી અને તમે આવતાની સાથે એવું કહો છો મારું ઘર છે. તમને કંઈક ભૂલ થતી હશે. આ તો મકાનના માલિક અમે છીએ. માં, મને ન ઓળખ્યો માં? માં? હા. અચાનક માં? અરે તમે કેમાં હું બોલો છો? અરે શું કરો છો આ? અને હું તમને ઓળખતી નથી ને તમે આવી રીતના? મારો દીકરો પણ બહાર ગયો છે. હું મારા દીકરાને ફોન કરું છું. અરે જુઓ, તમે મને ઓળખ્યો નહીં? અરે ક્યાંથી ઓળખું? હા, પહેચાનો મુझे. ઓળખો મને. તમે મને ન ઓળખ્યો? ના, હું કેવી રીતે ઓળખી શકું? પહેલી વખત જોઉં છું તને. તમને माँ, याद करो, ठीक तरह से याद करो माँ. मैं आ गया माँ, मैं आ गया. તમે તો કાંઈક બીજી ભાષા બોલો છો. માં, મારો અશોક. એ દવા જ, એ ઝાંખો, આ નનકુડા હાથ કેમ ભૂલાય માં? માં, હા, તમારો આ હાથ તું મારા માથા પર ફેરવતી હતી, યાદ છે? અને તું હજી મને ન ઓળખી શકી? अरे मैं वही छोटा सा नन्हा सा प्यारा सा सागर. माँ, હું સાગર છું માં. સાગર? હા. પણ સાગર કેવી રીતે હોઈ શકે? એ મારો દીકરો તો 5 વર્ષનો એટલે કે 5મા ધોરણમાં ભણતો હતો ત્યારે ઓફ થઈ ગયો છે અને એ થોડો કઈ આવી શકે? મારો તો એક જ દીકરો છે અને એ છે અશોક. મોટા ભાઈ શું કરે છે? મોટા ભાઈ યાદ આવે છે એમની મને, બધાની યાદ આવે છે. આ ઘરમાં થોડું ઘણું બદલાઈ ગયું છે. અહીંયા પેલા સેટી હતી ને? હા, મને યાદ છે. હા હા, નનકુડી એવી સેટી, બે, એક અહીંયા ને એક અહીંયા. હા હતી. પણ તને સાગર, માં, હું પાછો આવ્યો છું. મારો જન્મ ઉદયપુરમાં થયો અને તમને ખબર છે કે મારા મા બાપે મને અનાથ આશ્રમમાં મોકલી દીધો હતો કારણ કે એમને લગ્ન નહોતા કર્યા અને મારો જન્મ ત્યાં થયો છે ઉદયપુરમાં. પણ મને બધું જ યાદ છે. હા, ઘર, હા, બધું જ મને યાદ છે. હું આ જ ઘરમાં મોટો થતો હતો, સ્કૂલે જતો હતો, તમે મને મૂકવા આવતા હતા અને હું કેવી રીતના ભૂલી શકું? રોજ સપનાઓ આવતા હતા મને. આશ્રમમાં જ્યારે હું નાનો હતો ને ત્યારે બસ તમે દેખાતા હતા, બા દેખાતા હતા, મોટા ભાઈ દેખાતા હતા, પપ્પાએ દેખાતા હતા. એટલે તું સાગર છો? હા, તમારો સાગર. જુઓ ને, ગુજરાતી આવડે છે મને. સાગર, તું મારાથી દૂર વહી ગયો ને તો માંડ જેવી હકતી હતી દીકરા. મેં બધાને કીધું તું મારો સાગર પાછો આવશે, મારો સાગર પાછો આવશે. હા. હું બધાને કહીશ ને કે મારો દીકરો પાછો આવી ગયો. આવી ગયો ને? બધા તું આટલા વખતથી મને મૂકીને કેમ હું છે ને આવા તો બહુ પહેલાથી માંગતો હતો પણ આશ્રમવાળા હું એકવાર ભાગ્યો ને તો મને બસ સ્ટેન્ડેથી પાછો પકડી લીધો અને આશ્રમમાં પાછો પૂરી દીધો. હું તો ત્યારે જ આવી જવાનો હતો પણ પછી મેં રાહ જોઈ અને થોડોક સમજણો થયો
ત્યાં સુધી રોજે સપનાઓમાં તમને યાદ કરીને, મારા ઘરને યાદ કરીને હું જીવતો હતો. જેવો મને મોકો મળ્યો ને એટલે માં હું દોડીને આવી ગયો. મેં આ ગયા માં, મેં આ ગયા. સાગર સાગર ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીશ. મારી પ્રાર્થના સાંભળી લીધી દીકરા. તું મારી પાસે રહેજે હવે, ક્યાંય ન જાતો અને ક્યારેય વિચારતો નહીં કે તું આ અનાથ છે. જન્મમાં પણ નિશાન છે. જો છે હા હા આ નિશાન. જ્યારે હું સ્કૂલેથી આવતો હતો અને તું રોટલી બનાવતી હતી અને ત્યારે હા ગરમ ચીપિયો તારા હાથમાં હતો ને હું આવીને દોડીને તરત હાથમાંથી ચીપિયો લઈ લીધો ને મારા હાથ પર પડ્યો ને ડગ આ ડામ પડી ગયો હતો. આ ત્યારનો એ ડામ આ જન્મમાં પણ રહી ગયો છે માં. માં હું આવી ગયો માં. બિઠાલ તને રૂમ બતાવી દો. હાલમાં દીકરો આરામ કર. તું ક્યાંય ન જતો મને મોકે. હવે તો હું ક્યાંય નથી જવાનું, અહીંયા જ રહેવાનો છું. હાલ બેટા. તેલો હું લાવ્યો બેટા. મમ્મી 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 અંકિતા હા બોલ ને બેટા, કઈ કામ હતું? લે કેમ આટલા બધા ખુશ છો આજે? ખુશ તો હોવ ને કે જે મેં સપનામાં નહોતું વિચાર્યું એ મારી હારે થયું છે. મારો દીકરો સાગર મારી પાસે આવી ગયો છે. કહેતી હતી ને હું કે મારો સાગર મારી પાસે આવશે, એને કાંઈ નથી થયું. પણ બધા માનતા જ નહોતા ને. સાગર હા સાગરભાઈ તો ઘણા વર્ષો થયા, પણ એ કઈ રીતે આવી શકે? લે કેમ ન આવ્યો કે? એટલે મમ્મી કઈ આમ કઈ સમજાય એવું બોલો ને મને. તમે જે બોલો છો એ કઈ સમજાતું નથી. અંકિતા મેં નહોતું કીધું કે મારો સાગર આ 5મા ધોરણમાં ભણતો હતો અને મૃત્યુ પામ્યો હતો. અને હા એ તો મૃત્યુ પામ્યા છે ને. પણ એનો પાછો જન્મ થયો છે ઉદયપુરમાં. અને મારા દીકરાને ખબર પણ પડી ગઈ કે મારી મમ્મી મારો ભાઈ બધા આ જગ્યાએ રહે છે અને ઈ મને મળવા પાછો આવી ગયો. હવે એને ક્યાંય નથી જવા દેવાની. એ અનાથ નથી, એ મારો દીકરો છે. જુઓ મમ્મી, આ પુનઃજન્મ કઈ હોતું નથી. આ તમે રોજે સાગરભાઈના વિચાર કરો છો ને એટલે તમારા મગજમાં આવી ગયું હોય, સપનું આવ્યું હશે. ના સાચું, મારો સાગર આવી ગયો છે મારી પાસે પાછો. એ રૂમમાં આરામ કરે છે. મેં રૂમમાં બતાવી દીધો છે, એનો હતો નહીં. અને કહેતો હતો કે મમ્મી મને આ રૂમ બહુ ગમે છે, હું આમાં જ રહીશ. કેમ કે એણે જે કીધું હતું ને એ બધી વસ્તુ મેં મુકાવેલી છે ને રૂમમાં. એટલે અને એને એ ખબર છે. એવું હોત ને ખોટું એને ખબર ન હોત કે એ સમયે શેઠી ક્યાં હતી, પછી ક્યાંક ચીપિયો દાઈ જતો ને ગરમ એ હોત ને એને ખબર છે. અને આ જન્મમાં પાછા નિશાળો તો મને બતાવી જગ્યા બોલ હાથમાં. મમ્મી લાખું હોય ને તો હોય, ચીપિયાના દાજેલા દાગ બીજા જન્મમાં ના હોય. અને આ બીજો જન્મ કઈ હોતું નથી. આ તમે આ ખોટા વિચારમાંથી બહાર આવો. આ કોઈ માણસ ફ્રોડ હશે. એવું કાંઈ નથી. મને ખબર પડી ગઈ ને હવે કે મારો દીકરો પાછો આવી ગયો મારી પાસે, એટલે મારી વહુને ગમ્યું નહીં. અરે મમ્મી એવું નથી. હા તમે ખુશ રહ્યો ને એ મારા માટે ખુશીની વાત છે. ઘણા સમયથી અમે ટ્રાય કરીએ છીએ કે તમે ઘરમાં ખુશ રહો. હા તમે ખુશ છો ને તો તમને જોઈને મને પણ ખુશી થાય છે. પણ આ વસ્તુ સાવ ખોટી છે. કોણ છે એ બતાવો મને. ચાલો. એ મારો દીકરો સાગર છે. અને હવે ખબર પડી કે મારો દીકરો પાછો મારી પાસે આવી ગયો ને એટલે તમારી મિલકતમાં ભાગ પડાવશે. એટલે કદાચ વહુ રાણીને નહીં ગમતું હોય મમ્મી, તો મારો દીકરો આ ઘર છોડીને ક્યાંય નહીં જાય. જો મમ્મી ગુસ્સો ના કરો. એવું કાંઈ જ નથી કે તમારી મિલકતમાં ભાગ પડાવે અમને ગમતું નથી. અરે નથી જોતી અમારે મિલકત, કાંઈ જ નથી જોતું. હા બધું છોડીને જવા તૈયાર છીએ. પણ આ જે વ્યક્તિ છે ને એ ફ્રોડ છે, તમે સમજો. ફ્રોડ હોત ને તો એની કાંઈ ખબર ન પડે કે એ સમયે કઈ વસ્તુ ક્યાં હતી. ફ્રોડ વ્યક્તિ હોય ને એને જ ખબર હોય. અને એ બધું પ્લાન કરીને આવ્યો હોય. કઈ રીતે સમજાવું તમને એ જ નથી ખબર પડતી. એ તમારો દીકરો નથી. મને સમજાવવાની કોઈ જરૂર નથી. સાગર મારો દીકરો છે અને રહે. અને અશોકને કહીશ ને તો એ રાજી થાય. કેમ કે એનો નાનો ભાઈ બહુ વાલો હતો એને. અશોકને કાંઈ વાત ન કરતા. અને એ માણસ જે પણ હોય ને એને પેલા ઘરમાંથી બહાર કાઢો. આપણા ઘરમાંથી બધું લૂંટીને લઈ ઘરમાંથી નીકળશે ને તો કદાચ તું નીકળશે, પણ મારો સાગર છે ને આ ઘરમાંથી નહીં જાય. અને જે કોશિશ કરવી નહીં કરશે. અને જો એને કાઢવો હોય ને ઘરની બહાર તો હું પણ મારા દીકરા સાગર હારે વહી જશે અહીંયાથી. જો મમ્મી
હું તમારી દુશ્મન નથી, હા ઘરની વહુ છું ને. તો પછી કેમ નથી સ્વીકારતી કે મારો સાગર પાછો આવી ગયો છે? કારણ કે તમારો દીકરો સાગર નથી, હા કોઈ ફ્રોડ માણસ લાગે છે મને. કારણ કે હા પૂનમ જન્મ કઈ હોતું જ નથી. હા, મેં એકવાર સાંભળ્યું હતું કે આવી રીતના કોઈ છોકરી નાની હતી ને તો બિચારી સ્કૂલે જતી હતી તો એક્સિડન્ટમાં મરી ગઈ. હે બધું પિક્ચરોમાં હોય, રિયાલિટીમાં એ બધું નથી હોતું. હે માણસ ફ્રોડ છે, તમે એને ઘરમાંથી અત્યારે બહાર કાઢો. નહીં નીકળે એટલે નહીં નીકળે. વાત સાંભળી લેજે. હાશ દામિની, આજે કેવું બન્યું ખબર છે? કેવું બન્યું? તું સાંભળીશ ને તને નવાઈ લાગશે. તો કયો. અંકિતાનો ફોન આવ્યો હતો. તો એ નવું બન્યું? એ તો રોજે આવે છે. હવે સ્ટોરી ચાલુ થાય. એનો દેર આવ્યો છે. જો એના ઘરે જે પણ આવ્યું હોય એને મારે કાંઈ લેવા દેવા નથી, કારણ કે તમારે અને તમારી દીકરીને રોજે એટલી વાત કરવા જોઈએ છે ને. મને તો એમ થાય કે તમે એટલી બધી વાતો લાવો છો ક્યાંથી? રોજે 30 મિનિટ, પોણી કલાક વાતો કરો, એટલી બધી વાતો આવે છે ક્યાંથી? અને એનો દેર આવ્યો હોય, એનો જેઠ આવ્યો હોય, એનો કાકાનો દીકરો આવ્યો, એનો કાકીનો દીકરો આવ્યો હોય, એના મામાજીનો દીકરો આવ્યો હોય ને, તો મારે કાંઈ લેવા દેવા નથી, મારે કાંઈ નથી સાંભળવું. આખી વાત નથી સાંભળવી? નહીં પણ બોલે નથી સાંભળવી મારે, કારણ કે મને ખબર પડી ગઈ છે કે તમે શું વાત કરવા માંગો છો. એનો દેર આવ્યો છે એટલે મારા લગ્નની વાત કરવી હશે ને? જોવો, મારે લગ્ન નથી કરવા બા. ના, તે કોઈ દી નહીં સાંભળ્યું હોય ને એવું તો આજે સાંભળીશ. એનો દેર તો આવ્યો છે, પણ કયો દેર ખબર છે? જે આજે વર્ષો પહેલા મરી ગયો તો ઈ. બા, કેટલી ઉંમર થઈ તમારી? 72 પૂરા થવા આવ્યા. 15 દી પછી 73 બેસશે. સાંભળ્યું હતું કે માણસ ગઈઢો થાય ને એમ નાના છોકરા જેવો થતો જાય છે. બા, ચસકી ગયું છે, તમે ગાંડા થતા જાઓ છો. જે સાંભળ્યું છે એ હાવ સાચું સાંભળ્યું છે. વર્ષો પહેલા એનો દેર મરી ગયો તો ને ઈ પાછો આવ્યો છે. એ પાછો કેવી રીતે આવી શકે? મરી ગયેલા વ્યક્તિ બા પાછા ન આવે. એક કામ કરો, આપણે છે ને અત્યારે કોઈ મગજના ડોક્ટર પાસે જઈએ ને. 1 મિનિટ, તમે તો ઠીક, પણ મારી બેને ગાંડી થઈ ગઈ છે. એ શું વાત કરે છે? ઊભા રહો, એને ફોન કરો. એ નથી કરવો હમણાં ફોન. એના ઘરે આવી ગયો છે એનો દેર. એનો દેર કેવી રીતે પાછો આવી શકે? એ મરી ગયો છે, મરી ગયો છે. હું ઈ નથી માનતી કે આવે, પણ જો એ આવ્યો તો છે, એને બધું યાદ છે. ઘરમાં ક્યાં શું હતું, કંઈક અંકિતા કહેતી હતી શેટ્ટીઓ ક્યાં હતી, રંગ કેવો હતો, કોણ એને શું કહેતું હતું, અને અહીંયા કંઈક ઈ દાજી ગયો તો ને એનો ડાઘે ઈ લઈને આવ્યો છે. એ બધું અત્યારે એને યાદ છે ને આવીને એને બધું યાદ અપાવ્યું. એ લોકોએ અચંબામાં પડી ગયા. એટલે મરી નહોતો ગયો, જીવતો હતો? તો હતો ક્યાં? ના, આને કહેવાય બીજો જન્મ. એ મરી ગયો તો અને પછી અત્યારે એને અંકિતાએ કંઈક કીધું હતું ઉદયપુરમાં જન્મ લીધો છે અને ત્યાંથી અહીંયા ગોતતો આવ્યો. બા, આવું ન બની શકે. આ બધું છે ને ફિલ્મોમાં હોય, હકીકતમાં આવું ન થાય. પુનર્જન્મ આવું હોતું હશે કઈ? અરે તું ફિલ્મની ક્યાં વાત કરે છે? એણે તો ત્યાં સુધીની કીધું કે એ વખતે મારું નામ સાગર હતું અને સાચું નીકળ્યું સાગર જ. અને એ કહે કે મારે સાસુએ ઓળખી ગયા ને બધું. એને અત્યારે એ કંઈક એણે પોતાનું કંઈક નામે કીધું પણ એ મને બધું યાદ નથી. તો એને બધું યાદ છે બેટા, અને એ આવ્યો છે. બા, આ લોકો આપણી સાથે કઈ મજાક તો નથી કરતા ને? તમને આવો ફોન કર્યો, કઈ પ્રેન્ક તો નથી કરતા ને? કેમ કે મને માનવામાં નથી આવતું કે આવી રીતે મરી ગયેલો વ્યક્તિ બીજી વાર જન્મ લઈને પાછો આવે. અરે તું તો એ વાત કરે છે, પણ એને સ્કૂલે મૂકવા જતા હતા, કઈ સ્કૂલમાં એ જાતો હતો અને કેવા કપડાં પહેરતો હતો ને ત્યાં સુધીને એણે વાત કરી. બધું એ બધું થોડું ખોટું હોય બેટા? ખોટું તો ન હોઈ શકે, પણ આ વાત જાણવા જેવી તો છે. મારે તો અત્યારે દીદીને ઘરે જવું પડશે. બા, વિચાર કરો, આ કેટલી મોટી વાત બની શકે. મતલબ કેટલો મોટો ટોપિક છે રિસર્ચ કરવા માટે. ચમત્કાર. ધેટ્સ ધ પોઈન્ટ. મારા કોલેજની સ્ટડી માટે છે ને બહુ જ મસ્ત ટોપિક છે.
હું છે ને એ વ્યક્તિને મળવા માંગુ છું ને મારે એની સાથે વાત કરવી છે. સાચું શું છે ને ખોટું શું છે ને મારે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું છે. હા અને એની મમ્મી એને શું ખવડાવતી કેમ કરાવતી એ બધું એણે કીધું છે. તો અંકિતાએ મને ફોન કર્યો. બાકી થોડી ઘણી વાતો સાંભળીને ઈ કોઈ દી કહે નહીં. સારું કહેવાય. બા હું છે ને દીદીના ઘરે જાઉં છું. મારે છે ને કામ છે. પણ ફોન કરીને જાજે. કંઈક આડી અવળી આમ તેમ બજારમાં ગઈ હોય તો ફોન મારે એનું કરીને કઈ કામ નથી. મારે તો એના દેરને અને એના સાસુને મળવું છે. સારું ચાલો હું જાઉં છું. આંટી દાંત શું કાઢો છો? મેં દાંત કાઢવા જેવી વાત કરી છે કઈ? તારી વાત જ એવી છે ને, હા ગાંડા જેવી. આવી રીતે છે ને કોઈ અજાણ્યા વ્યક્તિને આપણા ઘરમાં ન આવવા દેવાય. તમને વિશ્વાસ છે કે તમારો દીકરો છે પણ આવી રીતે છે ને કોઈ માણસ આપણી સાથે ફ્રોડ કરી શકે. આ બધી તો બેઝિક વાત કહેવાય કે જે કોઈને પણ ખબર હોય. અરે બેટા દામિની, આ ફ્રોડની વાત જ ન આવે. કારણ કે આ સાગરે જે પણ કીધું ને એ બધું સાચું જ છે ને. એણે કીધું તું કે અહીંયા શેટી હતી, અહીંયા શેટી હતી, એ બધું સાચું. અને એ ક્યાંક બહાર જતો હતો નિશાળ અને એ દાઈ જોતો અચાનક અહીંયા આવીને છીપ્યો અડી ગયો તો નિશાન આ ભાવમાં એને પાછા એ નિશાન આવ્યા બેટા. સેટી, ફ્રીજ, પંખા આ બધું છે ને નોર્મલ વસ્તુ છે જે બધાના ઘરમાં હોય જ. એ વ્યક્તિ તમારો મારો સાગર કઈ બોલતી નહીં. બેટા સાગર લુગાઈ શું? ડોગરી વિયા કર્યું બેટા હું બોલશો? આને ખબર નથી પડતી, મને નથી ખબર પડતી. હું બોલ્યો? એટલે તને ભૂખ લાગી છે? જો હાલ. તમે સાચું બોલો. કોણ છો? હું મારો દીકરો સાગર. સાગર એ ખોટું છે. સાચેમાં કોણ છો ને એ બોલો. તમે કોણ છો? બેટા હું કહું છું, અશોક છે ને એની હાળી છે આ. હાળી અરે વાહ. હા, તો વાંધો નહીં. એનું નામ દામિની છે. દામિની. હવે તમે કોણ છો? હું છે ને આ બધી તમારી ખોટી વાતોમાં હું છે ને તમારી ખોટી વાતોમાં વિશ્વાસ નથી કરતી. માય માય માં છે મારી. અને તમારા જીજુ મારા મોટા ભાઈ. ખબર છે મને પણ આ ખોટું છે. સાચું છે. મને વિશ્વાસ નથી. અરે તમે વિશ્વાસ કેમ નથી કરતા? મારી માએ વિશ્વાસ કરી લીધો મારા પર ને તમે લોકો ના પાડશો? જો હું સાબિત કરીને બતાવું ને કે તમે ખોટા છો તો તમારે આ ઘરમાંથી જતું રહેવાનું. હા હા કહી દે ને દીકરા, એમાં હું થઈ ગયું. અને મારા દીકરાને બધું યાદ છે. તમે જો આવી શરત મૂકી શકતા હોય તો એક શરત હું પણ મૂકી શકું ને. તમારે શેની શરત મૂકવી છે? હા, જો તમે મને ખોટો સાબિત કરી દો તો મારે આ ઘરમાંથી જતું રહેવાનું. રાઈટ. બરાબર? બેટા હું કામ પણ સરસ જો હું સાચો સાબિત થઈ જાઉં તો તમે આ ઘરમાં રહી શકો. ખાલી રહી શકો? ના, તો તમારે મારી સાથે લગ્ન કરવા પડશે. શું? લગ્ન? બરાબર જ છે ને. મારો દીકરો સાચો હશે તો પછી એની વાત માની લેવાની હોય ને. માં, કેવું સારું નહીં? આ બંને ભાઈઓ અને બંને બહેનો એક જ ઘરમાં સંપ કેટલો રહે. અરે પણ એવી રીતે કે થોડી લગ્ન કરી લેવો ને પહેલા તમે સાબિત કરીને બતાવો. સાબિત તો હમણાં જ કરી દઈશ, પણ પછી મેં કીધું એમ. હા કહી દે ને દામિની, એમાં હું થઈ ગયું. મારો દીકરો સાગર છે તો સાગર છે નહીં. તમે પણ માં, યાદ છે તમને કે આપણા ઘરમાં પપ્પાએ પહેલીવાર દાર કરાવ્યો હતો? આપણો પોતાનો દાર. તમે ના પાડતા હતા કે કોઈને બીજાને પાણી નહીં આપવાનું, તેમ છતાંય તમારા પપ્પા ભાવુક થઈને બધાને જ પાણી આપતા હતા. હા સાચી જ વાત છે. બહુ જૂની વાત છે. હા, બહુ જૂની. હા મને ક્યાંથી ખબર હોવાની? પણ એને તો ખબર જ હોય ને. ઈ 10 વર્ષ નહોતો, હાવ નાનો નહોતો. એ તો બાર તમે જોઈને બોલ્યા છો. બીજી વાત બોલો. બીજી વાત, માઈ, તમને પણ યાદ હશે કે આપણા ઘરની સામે જ પપ્પાએ નાનકડી એવી વાડી કરી હતી. એમાં શાકભાજી વાવતા હતા. હા બેટા. હું ત્યાં રમતો હતો. હા હા, નાના નાના વ્હીલ લઈને જાતો, નાની નાની ટ્રેક્ટર ને એવું બધું આમ તેમ દોડાવતો. હા. અને સાગર, તારા પપ્પા જો એ પાણી પાતા ને તો તું એને મદદ કરતો. હા, આ બધું તમે કઈ નથી દીધું ને? મેં ક્યાંથી કીધું? એ જાતે કહે છે. એને બધું યાદ છે. તને ખબર નથી, હજી તો કેટલી બધી વાત એને યાદ છે. હજી એક, હા, આપણી શેરીમાં એક કૂતરી વિવાણી 8 બચ્ચાને જન્મ આપ્યો હતો.
ખબર છે હા એમાં 7 કાળા અને 1 ભૂર્યું. હા અને સાગર અને એ વખતે છે ને મેં ના પાડી હતી કે ગલુનો અટ્ટો નહીં તોથી રમવા જતો હતો તું. હા. અને અને પપ્પાએ એક કૂતરાને બધાને બચારાને બચાવવાની કોશિશ કરતા હતા પણ કોઈ ના બચ્યા ને એક બચ્યું નહીં અમારા ઘરમાં રહેતું હતું. સાચી વાત? હા સાગર હા સાચી વાત છે. એ ક્યાં ગયું? એટલે તમે સાચે જ તે સાગર છો? પુનર્જન્મ થયો તમારો? હમ. ચાલો હું ઘરે જાઉં છું. આપણી વાત યાદ છે ને? લગ્ન. કયા લગ્ન? કોના લગ્ન? હું તો ઘરે જાઉં છું. હા ચલો આંટી મળીએ. આ વાત ખોટી છે હો. મારા દીકરાએ જે શરત મારી હતી ને એ તો તારે નિભાવવી જ પડે કેમ કે શરત ખોટી તો ન જ કરાય કોઈ ની હારે. હવે મારી બીજી બહુ આ ઘરમાં આવી જશે. ચાલ ચાલ. સાગરિયા હું કરે જ બેટા તું આ હું વાત કરીશ તારા લગ્ન એની હારે ગોઠવી જ દઈશ હો. એના પપ્પાએ બહુ આ લગાડી ક્યારનો ફોન કર્યો છે આવ્યા કેટલી વાર લગાડી ક્યારનો ફોન કર્યો તો કે તમે જલ્દીથી આવી જાઓ ઘરમાં. એટલી બધી હું ઉતાવળ છે ને તે જ મને આ ઘરની બહાર કાઢી મૂક્યો અને તું જ પછી ફોન કરીને એમ કહેશો કે તમે આવો આવો જલ્દી. મને તો ઘડીક માનવામાં ન આવ્યું કે આ સુરજ કઈ દિશામાં આવી ગયો છે તે મને સામે લઈને એ ઘરમાં બોલાવ્યો એમ એવી તે વળી શું વાત છે? મારે તમને કોઈ હારા સમાચાર આપવાના હતા હારા કે સમાચાર એટલે જ તમને અહીંયા બોલાવ્યા. એટલે હારા સમાચાર તો સમજો સ્ત્રી માં બને ને એને હારા સમાચાર કહેવાય. તું કઈક પછી આ ઉંમરે માણસ બનવાની ને જોજે હો તું. કેવી વાત કરો છો તમે? એટલે પણ વાત એવી જ છે કે હું 2 બાળકની માં હતી ને પાછી 2 બાળકની માં થઈ ગઈ. કેવી ગાંડા જેવી વાત કરે છે. 2 બાળકની માં તું હતી અને આપણો સાગર 10 વર્ષે મૃત્યુ પામ્યો ને એ મૃત્યુ પામ્યો ને અને પછી જ મને આ બધી ખરાબ આદતો લાગી ગઈ સમજ્યા. દારૂ જુગાર ને આવડા ધંધે હું પછી ચડી ગયો સમજ્યા. મારા દીકરાનું કેટલો પ્રેમ કરતો હતો અને એ મૃત્યુ ભગવાનને વાલો થઈ ગયો ને પછી મને એમ થયું આ જીવનમાં જીવવા જેવું કઈ રહ્યું જ નથી. હવે કેવી આવી બધી વાતો કરો છો? મારો સાગર પાછો આવી ગયો છે. તમને ખબર છે મારો દીકરો મેં જે સપના જોયા હતા ને એ હવે પૂરા થશે. હું વરમાં બનીશ, મારા દીકરા સાગરને ઘોડે ચડાવીશ અને હું બે વહુની સાસુ બની જઈશ. અરે મારી 2 વહુ આવશે. અરે પણ એ ક્યાંથી આવે પાક? કેટલા વર્ષો થઈ ગયા એ વાતને. અને આ સાથે હું એને શમશાનમાં લઈ ગયો હતો એ મૃત્યુ પામી ગયો અને એને મેં જ અગ્નિ સંસ્કાર આપ્યો હતો અને તું એમ કહેશો કે પાછો આવી ગયો હું એનું ભૂત આવ્યું છે? એનો ભૂત નહીં એ પોતે બીજો જન્મ લઈને અહીં આવી ગયો છે અને એના હા અને તમે એમ કહેતા હતા ને કે મેં તમને આ ઘરની બહાર કાઢી મૂક્યા આ તમારી ખોટી આદતના લીધે. તમે જુગારમાં પૈસા હારી જાઓ, દારૂ પીવો અને મારા બાપની અડધી મિલકત તો તમે એમનું વેચી નાખી. તો પછી કઈ ઘરવાળી એવી હોય કે એના ઘરવાળાને સાથે રાખે? પણ આ આપણો સાગર બીજે જન્મ થયો હતો હા અને ઈ કોઈ ઉદયપુર નામનું કઈ ગામ છે ને ના એનો જન્મ થયો છે અને એને રોજ સપના આવતા હતા આપણા બધાના અને ઈ ગોતતો ગોતતો આપણા ઘરે આવી ગયો છે. લે એને એમ પણ તે સાચું કેમ માની લીધું કે એ આપણો સાગર જ છે એમ? મેં પેલા નહોતું માન્યું પછી એને બધી વાત કરી કે આપણે ડાર કરાવ્યો હતો. હા પછી આપણે સામે આપણા ઘરની સામે વાડીમાં તમે શાકભાજી વાવતા. હા હા પછી ઓલા 8 ગલુડિયાનો જન્મ થયો તો એમાં બધા મરી ગયા અને એક જીવતો હતો ને તમે સાચવતા હતા એને. હા આ બધી વાત એને કરી. અને જો એ સ્કૂલે જતો હતો એક દિવસ અને પાછો રિટર્ન આવ્યો અને ગરમ ગરમ એને ઓલી હા 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 બધી વાત કરી એને તને. અને ઈ ડાઘો છે ને હજી ન્યા જ પાછો જન્મ થયો ને એ જ હાથમાં છે. તો તો એને પછી કેવી રીતે સાચું ન માનો? એટલે મારો સાગર મારી પાસે પાછો આવી ગયો છે. એટલે હવે એને તમે લોકો એવું ન કહેતા કે સાગર નથી આ ઘરમાંથી બહાર કાઢી મૂકવો છે. પણ તે માની લીધું ને તને બધી નિશાની આપી દીધી ને તારો દિલ એમ કહે છે ને કે હા આ મારો સાગર જ છે હા અને એને બધું એવું યાદ છે. હા અને એવું બને પણ છે ને મેં ઘણી વખત સાંભળ્યું છે કે કોઈનો ફરીથી જન્મ થાય ને તો અમુક લોકોને યાદ હોય છે એના પાછલા જન્મનું
અને એ બધું સાચું જ અરે છે. પણ તો એના ઈ જે આપણો કોઈ આવ્યો છે, કોઈ વ્યક્તિ આપણા ઘરે સાગર સાગર આવ્યો છે માનો, તો એના કોઈ મા બાપ ને કોઈ નહીં હોય ત્યાં ઉદયપુરમાં? એ એના મા બાપ એને નાનપણથી મૂકીને વયા ગયા. અનાથ આશ્રમમાં મૂકી દીધો તો બિચારાને. પણ મેં એને કીધું છે કે તું અનાથ નથી, હું તારી માં છું. અરે ના ના, હવે તો એનો પરિવાર આવી ગયો, એના મમ્મી, એના પપ્પા, એનો ભાઈ, અને હવે તો એની ભાભી, આખો પૂરો પરિવાર આવી ગયો. હવે તો ક્યાં છે મારો સાગર? ક્યાં છે? સાગર ઘરમાં જ છે. અને આ સમાચાર અરે. આપવા માટે તમને બોલાવ્યા હતા, પણ હવે તમે બધી આદત છોડી દેજો. અરે નહીં નહીં, મારે જેના કારણે મેં આ બધું વ્યસન મારે થયા હતા ને, એ પાછો આવી ગયો. તો હવે મારે બસ એક જ વ્યસન છે. બસ મારે આ જે બાકીના દિવસો છે ને, એ મારે મારા સાગર હારે જ વિતાવા છે. ક્યાં છે મારો સાગર? ક્યાં છે? મારે એને મળવું છે. ખરેખર હો, ભગવાન માનવું પડે કે હજી ભગવાન છે. હો, અત્યાર સુધી મને એમ લાગતું હતું કે ભગવાન છે કે નહીં, છે કે નહીં, ક્યાં છે? પણ ભગવાન ખરેખર છે. ક્યાં છે? મને તો બતાવો. ભગવાન આપણી અંદર જ. એ તો બધા નામાં હોય. હા, અને એની સાબિતી તને કહું હે તો આ મારો ભાઈ મને મળી ગયો. મારો ભાઈ, એ બહુ ખુશી થાય છે મને. એક મિનિટ. હા, મમ્મી તો એની વાતોમાં આવી ગયા, તમે આવી ગયા. હા હા, તમને લોકોને કેમ ખબર નથી પડતી કે આ બધી વસ્તુ ના હોય? શું કામ આવી વાત ઉપર વિશ્વાસ કરો છો? કોઈ પણ વ્યક્તિ આપણા ઘરમાં આવીને ઘૂસી જાય, એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરી લેવાનો. મારી વાત સાંભળ, કહેવાય છે ને કે લોહીનો સંબંધ એ લોહીનો સંબંધ. હે, એટલે તને આ વાત કાંઈ નહીં સમજાય, કારણ કે લોહીનો સંબંધ એટલે લાગણીનો સંબંધ થઈ જાય, આમ પ્રેમનો સંબંધ થઈ જાય. આ તમે હું બોલો છો ને મને કઈ મગજમાં નથી ઉતરતું. નો જ પણ- ઉતરે ને. પણ આ જે માણસ ઘરમાં આવેલો છે ને, એક નંબરનો ફ્રોડ માણસ મને જો, લાગે છે. મારા ભાઈને- સાચું નથી લાગતું મને. મારા ભાઈને આવું નહીં કહેતી હો. હશો કે તમારો ભાઈ નથી. મમ્મીને એણે પરોવી દીધા છે, અને તમે એની વાતોમાં આવીને ભોળવાઈ ગયા. મારી વાત સાંભળ, એક કઈ એવી વાત નથી કે એને યાદ ન હોય. નાના એવા હતા, હાવ નાના એવા. એકવાર એને મને મારું માથું ફોડી નાખ્યું તું, નહીં હોતી એણે મને કીધું. તો એ માણસ તમને અને મમ્મીને જ કેમ મળે છે? હા, મને કેમ નથી મળતો? આ મને મળે ને એટલે હું એને કહી દઉં. હા, એને મિનિટે ઘરમાંથી બહાર કાઢું. આનું મને રહેજો, બહાર તારે જવું હોય તો વહી જા, મારા ભાઈને કઈ નહીં કહેતી. હું શું કામ જાઉં? એ તમારો ભાઈ છે જ નહીં. હા, તમે મા દીકરો કેમ સમજતા નથી? સમજવાની. ભાઈ અરે મારો ભાઈ. હા, શું કરો છો? યાર નાનો હતો ને તો હાસીને જો આમ જ તમે મને કરતો. આમ જ તે ઊંચો કરી લે ફેરવી લાગતા હતા, ખબર છે? અરે, અને એકવાર મારું માથું ફોડી નાખ્યું તું, ખબર છે? હજી તે મને આજ બપોરે જ વાત કરી. હે? હવે કેમ છે? અત્યાર સુધી ના હોય. હવે તો હા? નથી. અત્યાર સુધી વાઘેલાના નિશાન પણ ના હોય. ભાભી હા, આશીર્વાદ તમે તો આપ. મળ્યા જ નહીં મને. હા, ભાગ્ય દર્શન થયો તમારા તો. કીધું મેં. ખરેખર. મમ્મીને અને તમારા ભાઈને મળો છો, મને મળો ને એટલે ખબર પડે હા. કે કેવાક તમે તમારા માના દીકરા છો. મસ્ત ગોતિયા છે ભાભી, મસ્ત ગોતિયા યાર, છે. હવે તારી હાટું એક છે ને હારીથી છોકરી ગોતી દેવી છે. એ અને- ગોત છે એના ઘરે જઈને, હમ. અહીંયા નહીં. હું કહું, આ આપીની બેન છે ને, એ મળી મને બહુ ગમી ગઈ. શું વાત છે? શું વાત કરે છે આ? તો કાંઈ નહીં. કાંઈ થઈ નહીં, હું પછી વાત કરી તને. પણ હે, હા, આ ભગવાનની કેવી લીલા કહેવાય હે? ખરેખર, હા. મને બહુ ખુશી થાય છે, બહુ ડોગરી એટલે નહીં બહુ જ. સમજે. હે? ડોગરી નહીં સમજે. ડોગરી એટલે ડોગરી. આ જો રાજસ્થાનના શબ્દો જો આયા બોલે એ જ છે. કહું છું, એ તમારો ભાઈ નથી. સમજતા કેમ નથી તમે? બોલવામાં તું ધ્યાન રાખ ને. રાન રાખ, જો. અતરામણ જ રહે. ગદરમું છે. હે? અતરમું કીધું, ગદરમું. આ ગુજરાતી બોલ ને, આમાં મને તોડી દઈ શું છે? ઇન્દ્ર કહું બહાદુર ગજું દો અતરામાં છે અતરે. મગર માં અતરે દૂરમાં. દાડા પાક રીદડ. જો હે, કહું છું તમને, એ તમારો ભાઈ નથી. આ ફ્રોડ માણસ છે કોઈ, ફ્રોડ. એને અત્યારે ઘરમાંથી છાતી ચીરીને બતાવું હે કે આ બાજુ નહીં, મારો પપ્પો બેઠો છે, આ બાજુ વચ્ચે માં બેઠી છે ને આ બાજુ મારો ભાઈ બેઠો છે. સમજતા નથી? મને ગુસ્સો આવે પછી ભાઈ. તમારો ભાઈ હોય ને તો શરમ જેવું હોય. ભાભીની સામે આવી રીતે શર્ટ કઢાય. તું સાનું મને રે ને એ કે છે કે સાતી શેરીને હું દેખાડું. ચલો હું તમને સવાલ પૂછું, આપું છું. એના જવાબ આપજો એટલે હું તમને માની છે જાઉં. ને, પહેલા મારી વાત સાંભળી લો. જે સવાલ પૂછવો હોય એને પૂછજો, પણ તમારા વિશે નહીં પૂછતા, કારણ કે અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે લોકો
4 જણા સાથે રહેતા, પપ્પા, મમ્મી, હું અને મારા ભાઈ. બરાબર? ત્યારે તમારા લગ્ન નહોતા થયા ને તમે મારા ઘરમાં નહોતા આવ્યા. એટલે એ બધું મને યાદ ન હોય. એટલે તમારા વિશે ન પૂછતા, મારા ઘર વિશે જે હા. પૂછવું હોય ને પૂછજો, હું જવાબ આપીશ. હા તો એવું કંઈક તમે કહો ને કે અશોક માની જાય અને હું પણ માની જાઉં. ચાલો અત્યારે પણ એ સિચ્યુએશન હોય, એમના ઘરની જ કહો ને, માની જાઓ. અશોકભાઈને એક જૂની આદત હતી. એ હતી એ વાતે વાતે આંખો આમ કરે. નાનો હતો ત્યારથી હો. એ તો હજી કરે છે. તમે કાલનું જોયેલું હશે, આજનું જોયેલું હશે. કાલનું હજી આવ્યો છું, કાલની ક્યાં વાત કરતા? હા તો હમણાં જોયું હશે ને. એ આદત તો પહેલેથી જ છે. હાલ એ છોડો, બીજી વાત કરો. હા મોટાભાઈ, તમને યાદ હશે ને, એકવાર આપણે બંને સ્કૂલેથી આવતા હતા. હમ. ત્યારે હું 5મું ભણતો હતો, તમે 7મું ભણતા હતા. સાચું? હા હા હાવ હાસુ 5મા ધોરણ પછી મારું મૃત્યુ થયું હતું. સાચું? હાસુ, પણ તું આ મૃત્યુનું નામ નહીં લેતો હો. ભલે હું આવી ગયો છું પાછો તમ તારે. એક મૂંઝાવમાં. મિનિટ. હા. હા, મૃત્યુ કઈ રીતે થયું હતું હે કહેશો? મૃત્યુ? અરે મને છે ને જબરદસ્ત તાવ આવ્યો હતો. જબરદસ્ત એટલે વાત જ જવા દો. મમ્મી બચારા પપ્પાને જગાડતા હતા, પણ પપ્પા દારૂના નશામાં હતા, ઊભા જ નહોતા થતા. એ કે ઉઠો ઉઠો, સાગરને તાવ આવ્યો છે, સાગરને તાવ આવ્યો છે. પપ્પાએ સવાર સુધી ધ્યાન જ ન દીધું ને દારૂના નશામાં રહ્યા ને, એટલે સવાર પડતા મને કમળીમાંથી કમળો ને કમળામાંથી કમળી બધું થઈ ગયું એક હારે ને ફટાકડો ફૂટી ગયો. એમ કેમાં હવે એવું બોલ માં. જો હવે છે ને આગળ તું કઈ પૂછ નહીં તો વધારે સારું હો. અશોક, તમારે એની વાત ઉપર વિશ્વાસ કરવો હોય ને તો વિશ્વાસ કરો. મને આ માણસની એક પણ વાત ઉપર વિશ્વાસ નથી. અરે ભાભી, ફ્રોડ માણસ છો તમે. નથી સાચા નથી. તું તમારા ભાઈ નથી એ. ભાઈ. તમારે વિશ્વાસ કરવો હોય ને તો તમે કરો. તમને હું યાદ નથી છે ને? કરતી. આમ જો, હું તમને યાદ અપાવું. આપણે તે દિવસે છેલ્લી વખત જ્યારે સ્કૂલેથી નીકળ્યા હતા ત્યારે તમારે રસ્તામાં કોક હારે ઝઘડો થયો હતો. તમે એકલા ની 5 જણા હતા, તમને હા. મારતા હતા અને હું તો નાનો અમથો હતો, તોય હા. તે ચોંટી ગયો હતો. ખબર આપણે હા. બે ભાઈ થઈને ધબધબાટી બોલાવી હા. હતી. યાદ છે ને? યાદ જ હોય ને મારા ભાઈ. પપ્પા, હા બોલો અંકિતા બહુ. આ ઘરમાં કોઈ આવ્યું એને તમે મળ્યા? હા, મારો દીકરો સાગર. પપ્પા, એ તમારો દીકરો સાગર નથી. આ સારું થયું તમે આવી ગયા. સારું થયું. બાકી આ ઘરમાં કોઈ મારી વાત ઉપર વિશ્વાસ જ નથી કરતું. મમ્મી તો એના પ્રેમમાં એટલા મોહી ગયા છે કે હું કંઈ પણ બોલું ને એને ખોટું જ લાગી જાય. મારી બધી વાતનો વિરોધ કરે છે. અને તમે વિશ્વાસ નથી કરતા કે જે ઓલો છોકરો આવ્યો છે જે આદિ, એ સાગર નથી, ગયા જન્મનો. ક્યાંથી વિશ્વાસ કરે પપ્પા? તમે ક્યાંય જોયું છે કે મરેલા વ્યક્તિ પાછા આવે? હા? નથી. મેં નથી જોયું, પણ મેં વાંચેલું છે. અને હું તો કહું, આ પુસ્તક તમે વાંચો ને, 57 દાખલા છે, 57 નામ, સરનામું બધું આમાં આપેલું છે. આ બધામાં એવા જ લેખ છે કે જે ગયા જન્મમાં હોય અને બીજે કંઈક જન્મ થયો હોય અને પાછા ત્યાં જૂના ઘરે રહેતા હોય ને ત્યાં જાય. જો વાંચો લ્યો, આ બધામાં એ છે. હું એ જ વાંચતો હતો જ્યારે. પપ્પા, એ બધી સતયુગની વાતો હતી. સતયુગમાં આ બધું થતું હતું. હા, કળિયુગમાં આ બધું નથી થતું. કળિયુગમાં બતાવો મને એક દાખલો ક્યારે એવું થયું હોય તો. અને અત્યારે જમાનો એટલો વિખરી ગયો છે કે બધા ફ્રોડ કરવા માટે જ આવે છે. હા, તમારી જે પ્રોપર્ટી છે ને એ લૂંટવા માટે આવ્યો છે. આ પ્રોપર્ટીથી યાદ આવ્યું, તમે વિરોધ શું કામ કરો છો ખબર? આ પ્રોપર્ટી છે ને જે મારા સસરાની છે, જે તમારા સાસુની છે, એ 50% આ દીકરો નવો આવ્યો ને એ લઈ જાય એનો તમને મોહ છે. પપ્પા, અમને પ્રોપર્ટીનો કાંઈ મોહ નથી. અરે બધી પ્રોપર્ટી એને આપી દો. પણ એ વ્યક્તિ જ ફ્રોડ છે. તમે વિચારો તો ખરા. અરે એની પાછળની ડિટેલ્સ તો જણાવો. ક્યાંક જાણવાની કોશિશ તો કરો, તો તમને ખબર પડે ને માણસ સાચો છે કે ખોટો છે. મને મળ્યો પહેલા તો મળવાથી ખબર ના પડે, કોઈની વાતચીતથી ખબર ના પડે. અને બધી વાતચીત બહારથી લઈને પણ આવ્યો હોય ને. અરે પણ એ વર્ષો જૂની વાત એને કોણ યાદ આવે? પહેલા મેં વર્ષો પહેલા મેં શુભ ગ્લોબલમાં રહેતા હતા અને એને બધું યાદ છે. સમજાય? બાજુમાં કોણ રહેતું હતું, એક નૈનાબેન કરીને રહેતા હતા, એક મીનાજબેન કરીને રહેતા હતા. એ બધું એને યાદ છે. એવી ઝીણી બાબત કોણ એને યાદ કરાવે? બધું એને યાદ છે. બધું એને મને નામ આપ્યું. જો એક મંદિર હતું, એમાં શંકર ભગવાનનું અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અને બહુ સરસ મંદિર હતું. અને ત્યાં હું પાછો જાતો હતો ને એની દીવાબત્તી કરવાની ક્યારેક ત્યાં કોઈ જાતું નહીં. સમજ્યા? એવું બધું એને યાદ છે ને મને હોતને યાદ છે. હવે એટલી બધી સાબિતી તેને આપી તો હવે હું છાતી છીરીને કહું કે તું મારો દીકરો છો કે નહીં? જો તમે એની નાની વાતોમાં આવીને માની ગયા. હા, આવી નાની વાતો તો કોઈ પણ કહી દે ને. જ્યાં તમે રહેતા હોય ત્યાં આજુબાજુ વાળા કહી દે,
ફેમિલીવાળા કહી દે, કોઈ પણ કહી દે, પણ આપણે એવા વ્યક્તિ ઉપર વિશ્વાસ ના કરવાનો હોય. અરે અને નાની નાની વાત હાલો એ કોઈ નથી જાણતું અને મને એ હોતે ને ખબર છે કે અમે છે ને ગેસનો બાટલો હોઈ જતો હતો ને એ સગડી લાવ્યા હતા, સગડી ઓલી ઇલેક્ટ્રિક સગડી આવે ને એ લાવ્યા હતા, સમજ્યા? અને એમાં એની મમ્મી વચ્ચે અમારે ઝઘડો હોતે ને થઈ ગયો કે આ છે ને તમારું આ ડોહું બળી જાય, આ વાયર બધા બળી જાય એમ હોતે ને અમે એવી વાત કોણ યાદ કરાવે લ્યો? એ તો મને ને તમારા હાહુને બેન જ ખબર હતી લ્યો. અને આ તો ત્યારે હાવ નાનો હતો, આ એને બધું નજરે જોયેલું છે, એ બધી એને વાત હોતે ને યાદ કરાવી કે આ સગડી હોતે ને તમે આ લાવ્યા હતા ને આયા જ મૂકતા હતા લ્યો. પપ્પા, તમને ભલે એની વાત ઉપર વિશ્વાસ હોય, પણ મને એ છોકરાને એકે વાત ઉપર વિશ્વાસ નથી. ખબર નહીં, કોઈ આપણું અંગત જ હોય કહેવા વાળું. ભગવાન આવીને એમ કહે ને કે અંકિતા આસને તારો દેર જ છે, જે ગયા જન્મમાં આ લોકોનો દીકરો હતો ને નામ સાગર હતું, એનો બીજે જન્મ થયો ઉદયપુરમાં, ત્યાં અનાથ થઈ ગયો કારણ કે લગ્ન પહેલાં એનો જન્મ થયો એટલે એના મમ્મી પપ્પાને બદનામી ન ભોગવવી પડે ને એટલે એને અનાથ આશ્રમમાં મૂકી દીધો અને ત્યાં એ મોટો થયો અને એને બધું સપનામાં બધું દેખાતા હતા, હું એ મમ્મી પછી આ તમારો પતિ અશોક બધા એને દેખાતા હતા, નજરે દેખાતા હતા, એટલે એ બિચારો આયા આવી ગયો છે. હવે પછી તમને કેટલી સાબિતી આપું? આ હું નહીં, મારો અંદરનો આત્મા બોલે છે, એટલે કે ભગવાન જ બોલે છે, સમજ્યા? એટલે હવે તો સાચું માનો. નથી માનતી હું એ છોકરાની કે તમારા કોઈ પણની વાત સાચી નથી માનતી, કારણ કે તમારા બધા ઉપર આંધળો પટ્ટો લાગી ગયો છે. તમને તમારા દીકરા સિવાય કોઈ દેખાતું જ નથી. નહીં માનો હવે. ના જ માનો ને. જ્યારે સાચી ખરેખર હો ભાઈ, મને બહુ ખુશી થાય છે. હા, તું કેટલો હોશિયાર છે, હે ભાઈ હા. વખાણ શું કામ કરે આટલા બધા? હોશિયાર તો તમે પણ છો, હું મોટા એટલી- ભાઈ છો મારા. હે હું એટલી વાર જલ્દી આ ટાઈપ નથી કરી શકતો. મારું મતલબમાં મેં પહેલેથી ટાઈપિંગ જ કર્યું છે. આશ્રમમાં હતો ને હા ત્યારથી હું ટાઈપિંગ કરતો જ આવ્યો છું. હા હા, પણ એક વાત કહું, હા ભાઈ, તારો આ જન્મ થયો છે એ તારા માવતરે કેટલા હોશિયાર હશે, એટલે જ તું આવો થયો છો. મારા માવતર એટલે અરે તારા માવતર તો આપણા એક જ છે ને મોટા ભાઈ. હા, પણ પારકો ગળી નાખ્યો મને. ભાઈ પારકો નથી કરી નાખ્યો, પણ એ તો આપણે ઓલા જન્મમાં હગા ભાઈ હતા, પણ આજ એમ નથી કહેતો, પણ તે જન્મ તો બીજા ઘરે લીધો ને, એમ કહું છું. અરે મેં ખાલી ખોળિયું બદલ્યું હતું, બાકી મારો જીવ તો એને એ જ, મારો ભાઈ તો એનો એ જ. હું તમને લોકોને જ પ્રેમ કરું છું અને જેને મને જન્મ આપ્યો હતો એને જરાય વિચાર નહોતો કર્યો. અવડો ગમતો હોઈશ ને આશ્રમમાં મૂકી દીધો હતો. પણ એ મને વાત બહુ ગમી, આશ્રમે મૂકી દીધો ને ઈ. નકર તું અહીંયા નો આવત. સાચી વાત છે. હા, ત્યારથી મને બધી જ યાદો આવતી હતી. એક વાત કહું તમને, હા, આ વાતની જાણ મેં કોઈને નથી કરી. ભાઈ એવી તો કઈ વાત છે? તમે છે ને ઉદયપુરનું પેપર વાંચ્યું નહીં હોય, પણ એ પેપરમાં હું નાનો હતો ને ત્યારે જ મારો ફોટો આવી ગયો હતો. શું કામ ખબર છે? કેમ અનાથ આશ્રમમાં? આશ્રમની અંદર ચમત્કાર થયો હતો. કારણ કે હું નાનો હતો ને ઘોડિયામાં હતો ને તો મને બધું જ જૂનું યાદ હતું. ત્યારે મારે ઘરે જ વહી આવવું હતું, આપણા ઘરે, તમારી પાસે મોટા ભાઈ. ત્યારે તમે લોકો મને યાદ હતા. અરે તું નાનો એવો હતો ત્યારથી રીબાસો? હા, હું નાનો હતો ને, તમને ખબર છે 5મા 6ઠા મહિને તો હું હાલતો થઈ ગયો હતો. પાસમાં આશ્રમમાં કામ કરવા લાગ્યો હતો. વિચાર કરો, મને બધી ખબર જ પડતી હતી. વિચાર કરો એટલે પછી હું કરવાનો? હવે હું જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે 10 વર્ષનો હતો, એટલે 10 વર્ષની બુદ્ધિ તો મારામાં હોય કે નહીં? તો હું એ 5મા 6ઠા મહિનામાં 10 વર્ષનો હોઉં ને એવું કામ કરતો હતો. અને મને તો ત્યારે આ એકડા બેકડા ABCD આ હંધું આવડતું હતું. અને હું તો ત્યાં ગુજરાતી બોલું, આશ્રમવાળા બધા રાજસ્થાની બોલે. એ લોકો વિચાર કરે કે આમ કેમ ચમત્કાર, પેપરમાં આવ્યું હતું, મોટા અક્ષરો હોય, અને બધા છે ને ન્યૂઝવાળા મને આવીને પૂછવા મળ્યા અને હું બધાને જવાબ આપતો હતો. આ બધું મને યાદ છે. પછી કેવું થયું, મને ખબર પડી ગઈ કે આમાં તો મોટો હોબાળો મચી જશે, તો એટલે હું પકડાઈ જઈશ. એટલે મેં વિચાર કર્યો કે પાછો હું નાનો બની ગયો, પાછો મને ઘોડિયામાં નાખી દીધો ને હું હિંચકા નાખ્યા કરે ને હું ખાધા કરું ને મજા કરતો હતો. ભાઈ આ વિશે તો હવે મારે શું કહેવું, હે? પણ આ જે છો ને એ બધું બહુ સારું છે. હું 1-2 વર્ષનો થયો હોઈશ ને ત્યાં રૂપિયા કમાતો થઈ ગયો હતો. બોલો, આ કોઈને કહેવાય નહીં. 2 વર્ષનો? આ તો 2 વર્ષના રૂપિયા કમાય. હું 2 વર્ષનો હતો ને ત્યાં રૂપિયા કમાતો હતો. તારો મગજ એ કેટલો સ્ટ્રોંગ છે, હે? અને હજી આપણે જે આ ધંધો છે ને
એને અહીંયા ને અહીંયા નથી રાખવાનો. મારા આવ્યા પછી તમે જોયું ચમત્કારો જોયા તમે? ફાટી ગયો ધંધો તમારો અને હજી એને છે ને ફોડી નાખવાનો છે. અરે આ ઓલા આપણા એક બળવંતભાઈ છે એનો મેસેજ આવ્યો હતો ઈ કે આ ઓલા ભાઈ મેથી મારો ભાઈ છે. તો પછી મોટા ભાઈ, હા ખરેખર એ દિવસો મેં બહુ આમ કઠણ થઈને કાઢ્યા છે. કારણ કે એક તો હું તમારા બધાથી અલગ ત્યાં એકલો જે હું સંઘર્ષ કરતો હતો ને મારું મન જાણે. અને ત્યાં પણ આપણા ઘણા બધા ધંધા છે એ બધા મતલબમાં આપણે કબજે કરવાના છે. હવે મેં બધું આશ્રમને આપી દીધું, દાન કરીને આવ્યો છું. પણ મેં વિચાર કર્યો છે કે આપણે ફરી પાછો ધંધો જમાવીશું, અહીંયાથી બેઠા બેઠા ન્યા ધંધો કરશું. હા કેમ નહીં ભાઈ. પણ એના માટે અત્યારે મારી પાસે કોઈ સગવડ નથી. અરે સગવડ હું નથી, જેટલા જોતા હોય એટલા કહેજે તમ તારે. મોટા ભાઈ આજે આશા હતી મને તમારી પાસે. બસ હવે મારા ભાઈ બસ. વેવાણ, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. ધન ઘડી ધન ભાગ આજે તમે ભૂલા પડ્યા ગરીબના આંગણે. કરો વાત. ગરીબનું આંગણું કહેવાય. તમારા જેવું ધનવાન તો કોઈક જ હોય, અને એ પણ ભાગ્યશાળી હોય. પૈસા નથી પણ મન છે ને. પણ હું તો બીજા ટ્રેકમાં કહું છું કે તમારું ઘર ભાગ્યશાળી કહેવાય, ભલે ગરીબ ન હોય, પણ તમે બધા કરતાં ધનવાન કહેવાઓ. ધનવાન એ કેવી રીતે? કારણ કે તમારા ઘરમાં 2 દીકરીઓ છે. હા એ વાત તો સાચી હો. હમ. મારું ઘર ધનવાન જ છે. 2 દીકરીઓ, 2 લક્ષ્મી. અને અમે તો ભિક્ષુક કહેવાઈએ. ભલે 2 દીકરા હોય તો પણ અમે ભિક્ષુક કહેવાય. દીકરી માગો એટલે. હા. અને બોલો બોલો. બસ આજે મન થયું અને થોડું કામ પણ હતું તમારું, કે થયું કે ફોન નથી કરવો, સીધી હું વેવાણને ત્યાં જતી જ રહું. તો એક કામ કરીએ, એક 5 મિનિટ બેહો ને, હું ચા બનાવી આવું. ના ના, ચા હું પીને આવી છું, એટલે તમારે કાંઈ એવી ચિંતા નથી કરવાની. અને તમને ખબર છે, આ તમારી મોટી દીકરી અંકિતા, એની ફરિયાદ છે કાંઈ? ના રે ના, કાંઈ ફરિયાદ નથી. અને જ્યારથી અમારા ઘરમાં આવી છે વહુ બનીને, મને લાગ્યું જ નથી ક્યારે કે મારી વહુ છે. દીકરીની જેમ જ રહી છે. એને ઉછેરી છે જ એવી રીતે કે જાણે એ પારકું ધન હોય. બસ ભણવાનું છોડ્યું અને ઘરના બધા કામમાં એને વળોટી દીધી. અને આમ પણ વેવાણ, સોનામાં સુગંધ ભળે એવી વાત તો તમને ખબર જ નહીં હોય કદાચ, કે મારો બીજો દીકરો પણ મારી પાસે આવી ગયો છે. એટલે મારે ખુશીનો કોઈ જ પાર નથી. હા અંકિતાએ મને કીધું તું. કહી દીધું તમને? એમ નહીં, એટલે તમે જે અત્યારે ખુશી બતાવો છો ને એ રીતે નહોતું કીધું, પણ એણે કાંઈક અણસાર તો દીધેલો, પણ હું કાંઈ સમજી નહોતી. શું હતું મને હવે સાચી વાત કરો. વેવાણ જાણે વાત એમ છે કે મારો દીકરો સાગર આ 5મા ધોરણમાં ભણતો ને ત્યારે અચાનક કોઈ અકસ્માત થયો એની સાથે, અને એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યો હતો. હા પણ એને તો વર્ષો થઈ ગયા. પછી પાછો મારો દીકરો સાગર ઉદયપુર કંઈક ગામ છે ને એમાં એણે જન્મ લીધો, અને ત્યાંથી એને એવા સપના આવતા હતા કે મારા મમ્મી પપ્પા ભાઈ બધા આ જગ્યાએ રહે છે, તો એ પાછો આવી ગયો છે મારી પાસે. વેવાણ, હજી સુધી આવું મેં ક્યાંય નથી પણ સાંભળ્યું. મેં સાંભળ્યું છે ને, મેં કહું સાંભળ્યું હતું કે કોઈ દીકરી ક્યાંક મૃત્યુ પામી અને એને બીજે જન્મ લીધો, અને એવી જ ભાષા બોલે, અને એને બધી જ ખબર હતી કે મારા મમ્મીનું નામ આ છે, મારા પપ્પાનું નામ આ છે. આ બધી પુસ્તકની વાતો છે અને સાંભળેલી વાતો છે, બાકી આવું કંઈ બને એમાં હું નથી માનતી હો. જો તમે મા દીકરી બંને આવું જ કેમ વિચારો છો? તમારી અંકિતા પણ આવું જ કહેતી હતી, પણ એણે જે પણ કીધું ને એ બધું સાચું છે. કઈ વસ્તુ ક્યાં હતી, શું કરાવ્યું હતું એના સમયમાં, એને ક્યાંથી ખબર હોય કે મેં આ ઘરની બહાર ડાર કરાવ્યો હતો, ઘરની બહાર વાડી હતી ત્યાં શાકભાજીના પપ્પા વાવતા. હું એક વાત કહું તમને, ખોટું ન લગાડતા, પણ જો આપણું મરી ગયેલું બાળક
આપણા જ પેટે જન્મ લઈ અને બધું યાદ કરાવે ને તો માનવાનું કે આ એનો પુનર્જન્મ છે. બાકી તો અત્યારે સાંભળીને ને ચોપડીઓ વાંચીને ને આજુબાજુમાંથી પૂછીને બધા બહુ આવે કે હું તમારો દીકરો છું ને હું તમારી દીકરી છું. પણ આપણા કુખે જ્યાં સુધી જન્મ લઈને આપણને ન કહે ને કે માં હું પાછો તારે પેટે આવી ગયો છું તો જ માનવાનું. જુઓ વેવાણ, એ જે હોય તે, પણ એ નાનો હતો ત્યારે સ્કૂલે જતો ને, ત્યારે સ્કૂલેથી પાછો આવ્યો અને હું રોટલી કરતી હતી અને ગરમ ગરમ એ છીપ્યો બિચારાને અચાનક અડી ગયો અહીંયા. એ ડાઘ હોતે ને હજી આ જન્મમાં પાછો એને આવ્યો છે હાથમાં. મારી વાત સાંભળો, આજે મારે તમારે ત્યાં આવવું હોય તો હું એવું કરીને ન આવું. અહીંયા હું એક દાગ પાડીને આવું. તમને શું ખબર કે હમણાંનો છે ગયા જન્મનો છે? એ જે હોય, પણ આ તમારી દામિની માટે હું માંગુ લઈને આવી છું, મારા દીકરા માટે, મારા સાગર્ય માટે. અને તમને ખબર જ છે કે તમારી અંકિતા જો મારા ઘરમાં દુઃખી નથી થતી તો તમારી દામિની કેવી રીતના દુઃખી થાય? વેવાણ, એક વાત કહું, તમારું ઘર હારું, તમે માણા હારા, તમારો દીકરો હારો, પણ આ વાતમાં હું નથી માનતી. તમારી દામિની ક્યારેય દુઃખી નહીં થાય. અને મારો સાગર દુઃખી કરશે ને તો આપણે એનું કાન ખેંચીને એક ઝાપટ પાડી દઈશ. પણ તમારી અંકિતા તો સુખી છે ને, એનું જોઈને તો મારા દીકરાની સાથે લગ્ન કરાવો દામિનીના સાગર. તમે આટલું બધું કહો છો ને, પણ મારે એકવાર મારી દામિનીને પૂછવું તો પડે ને. તો પૂછી હું એને લેજો ને. પૂછી લઉં અને જો એનું મન હશે તો પછી મને ક્યાં વાંધો છે, સોનામાં સુગંધ ભળશે. હે ને? ઠીક છે વેવાણ, હા. તમે દામિનીને વાત કરીને જલ્દીથી સમાચાર મોકલાવજો સારા. પાક્કું. જય શ્રી કૃષ્ણ. અરે હવે તો બેઠા છો, ચા પાણી કરીને જાઓ. ઠીક છે, ચાલો. હા ચાલ. એક વર્ષ થઈ ગયું નહીં? સમય કેવી રીતના પસાર થયો ખબર જ ના પડી. હા, તું એ જ છે ને જે મને ના પાડતી હતી. એક વર્ષ થઈ ગયું નહીં? તમે ઘરમાં આવ્યા, બધાની સાથે રહેવા લાગ્યા, હા મારી સાથે રહેવા લાગ્યા. હા, પહેલા તો કોઈને મારી સાથે બહાર આવવું પણ નહોતું, પણ હવે અવારનવાર ફોન મેસેજ કરી કરીને કહે છે કે તું આવ, મળવા આવ, બહાર જઈએ, ફિલ્મ જોઈએ. મજાક ઉડાવે છે મારી? બિલકુલ નહીં, મજાક કેવી રીતના ઉડાવી શકું? પણ મેં તો તને પહેલી વાર જોઈને ત્યારે જ કહી દીધું હતું કે તારી સાથે લગ્ન કરવા છે. ખબર છે મને, આજે એ દિવસ મને યાદ છે. મતલબ આવી રીતે છોકરીને જોઈને ડાયરેક્ટ કોણ બોલી શકે? આવું કેટલી છોકરીને કહ્યું છે. તું જ પહેલી અને છેલ્લી. બીજા કોઈને કહ્યું નથી ને કહેવાનો પણ નથી. તને ખબર છે આપણે બંને એટલા સાથે રહીએ છીએ ને કે હવે તો મારી ફ્રેન્ડ પણ એવું કહે છે કે આ તારો ફિયાન્સ છે. સાચું તો ગમે તેને દેખાય જ આવે ને. એટલે કોઈ જજ કરી શકે આપણને જોઈને કે જેવી રીતના રહેતા હોય એ પ્રમાણે કે આ લોકો મતલબમાં આ લોકોની સગાઈ થઈ ગઈ છે, જલ્દી લગ્ન પણ કરી લેશે. મારી તો ઈચ્છા છે જ. સાચું કહું તો હું જ્યારથી આ ઘરમાં આવ્યો છું ને ત્યારથી મેં વિચાર જ નહોતો કર્યો કે આટલો પ્રેમ અને જે પ્રેમ માટે હું ઝંખી રહ્યો હતો એ પ્રેમ મને આ ઘરમાં મળ્યો. સાચી વાત છે. તમે જ્યારે અહીંયા આવ્યા ને ત્યારે મને પણ વિશ્વાસ નહોતો આવતો કે તમે એ જ વ્યક્તિ છો, એટલે કે જેનો પુનર્જન્મ થયો છે ને પાછા આવ્યા છે. હા હા, એ વાત સાચી. કારણ કે મને માનો પ્રેમ નહોતો મળ્યો, એક માનો પ્રેમ મળ્યો. મોટા ભાઈએ એક પિતાનો પ્રેમ આપ્યો અને ભાભીએ કહેવાય ને કે બધી જ રીતે મદદ કરી, પણ હજી પણ એને મારા પર શંકાઓ તો છે જ. એ મને એક અપનાવી નથી શક્યા અને એ આપણને બંનેને પણ નહીં અપનાવે. શું કામ નહીં અપનાવે? આ મારી લાઈફ છે, મારે શું કરવું શું નહીં હું નક્કી કરીશ. અને મને તો એવું લાગે છે કે મારી ફ્રેન્ડ જે કહે છે ને એ હવે આપણે હકીકતમાં બદલી નાખવું જોઈએ. એટલે એટલે એમ કે ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? લગ્ન કરી લે ને એટલે મળવાની ઝંઝટ જ નહીં. હા, તારી વાત તો સાચી છે, પણ મને ડર લાગે છે. શેનો ડર? હું લગ્ન કરીશ તો હંમેશા મતલબ તારી સાથે અહીંયા રહેવું પડશે. રહેવું પડશે એટલે માણસના લગ્ન થાય પછી એને એની પત્ની સાથે
એની સાથે જ રહેવાનું હોય. પણ તને શેનો ડર લાગે છે એ ના સમજાયું. તારું જ ફેમિલી છે ને. મારું જ ફેમિલી છે, પણ અમુક વાતો હોય ને જે કહેવી જરૂરી હોય. હા તો બોલ ને, નથી લગ્ન કરવા તારે? એવું નથી, લગ્ન તો હું કરવા માંગુ છું. અને મને ખબર છે કે તું પણ મને પ્રેમ કરે છે, હું તને પ્રેમ કરું છું. આપણે બંને સાથે રહેવા માંગીએ છીએ. પણ મેં ક્યારે આવું નહોતું વિચાર્યું કે મારી લાઈફમાં આવું થશે. હું કંઈ બીજું જ વિચારીને આવ્યો હતો, પણ અત્યારે જે થઈ રહ્યું છે એ પ્રમાણે હું કંઈક બીજું જ વિચારી રહ્યો છું. જો તું શું બોલે છે ને મને કંઈ સમજાતું નથી. આ તું જ કહેતો હતો ને કે તું નાનો હતો ત્યારથી તને તારા ફેમિલીના સપના આવતા હતા, બધા યાદ આવતા હતા. તો હવે શેનો ડર લાગે છે? તારે જે વસ્તુ જોતી હતી તને મળી રહી છે. તારું ફેમિલી તને મળી ગયું છે. કોઈ માણસ આવું કેવી રીતના કરી શકે? કેવું? એટલે કે મને પપ્પાથી વાંધો છે. પપ્પાએ કોઈ દિવસ આ ઘર માટે કંઈ સારું વિચાર્યું જ નથી. એમણે હંમેશા એમના નશામાં રહેવું, બધું એમનું કરી લેવું, પૈસા પડાવી લેવા. અને આ ઘર માટે મોટા ભાઈ, મમ્મી બધા એને સાચું જ કહેતા હતા કે તમે આ ઘરને લાયક નથી, અને ઘરમાંથી કાઢી પણ મૂક્યા હતા. ઇવન હું આવ્યો પછી એમને બોલાવ્યા. હા પણ તો એ બધી વસ્તુથી શું ફેર પડે છે? અને તારે તો મારી સાથે રહેવાનું છે ને. અને એવું થોડી જરૂરી છે કે ઘરમાં બધા વ્યક્તિ સારા જ હોય. જો એટલું બધું ના વિચાર. હું તો કહું છું આપણે છે ને ઘરે જઈને વાત કરી દઈએ કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. હા, કરી દઈએ. અંકિતા તારા મમ્મી પાસે ગઈ હતી બસ વાત કરવા માટે. કેમ કે મારો દીકરો પાછો આવી ગયો છે એમ? અંકિતા કેવી વાત કરે છે તું? મારો દીકરો છે અને પાછો આવ્યો છે, એમાં શું વાંધો છે? અને એ વાત કરવા નહોતી જ ગઈ. હા, ખોટા ભ્રમમાંથી બહાર નીકળો. શું વાત કરવા ગયા હતા? એ જ કે મારો સાગર એમની બીજી દીકરીને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. ગામિની, આ સાચે? વાત સાચી છે? એમની વાત જ નથી કરી. મેં તો ખાલી કીધું હતું કે દામિનીનું માંગુ લઈને આવી છું મારા સાગર માટે, અને એકબીજાને ઘણા સમયથી ઓળખે છે, તો પછી શું વાંધો છે? નહીં થવા દો આ લગ્ન. કારણ કે આવા ફ્રોડ માણસ સાથે આપણે લગ્ન નથી કરવાના. અરે પણ શું બોલે છે? તને શું વાંધો છે? આ વાતને 1 વર્ષ થઈ ગયું છે અને તમે પણ શું સાગર સાગર કરો છો? આ જન્મમાં તો એનું નામ આદિ છે ને, તો હવે એ બોલો. પણ સાગર હતો તો પછી સાગર જ કહું ને. એનું નામ ભલે ને ગમે એ હોય. ખોટા ભ્રમમાંથી બહાર આવો. આ તમારો સાગર નથી. એક વાત તમારા મગજમાં ઉતરતી કેમ નથી તને મમ્મી? કેટલી વાર કીધું છે? આ મગજની બીમારી થઈ ગઈ છે કે શું? છો, તમે ઝઘડો નહીં કરો. પણ જો ને સાગર, આ તારી ભાભી કેવું કહે છે. હા. કેટલા સમયથી મારી વાત માનવા તૈયાર નથી. મને ખબર છે એને બળતરા થાય છે કે મારી નાની વહુ પણ પાછી અહીંયા આવી જાય. બની પણ શકે. તને તો સારું જ ને કે દેરાણી જેઠાણી બે હંપીને રહ્યો. કોઈ પણ છોકરા સાથે લગ્ન કરાવીશ મારી બેનના, પણ આની સાથે તો નહીં જ કરાવું. સાચી વાત છે તમારી. મારી જેવા સાથે દામિનીના લગ્ન ન કરાવવા જોઈએ. બરાબર. મારી જેવા એટલે તો શું કામ પાછળ પડ્યો છે? હું એક વાત કહેવા માંગુ છું. અરે તારી કોઈ પણ વાત નથી સાંભળી. આ કેટલા દિવસથી તારી વાત કઈ કઈને તો આખા ઘરને આને અત્યારે ઘરની બહાર કાઢો ને મમ્મી. શું કામ? મેં કહ્યું ને મારો સાગર જો આ ઘરની બહાર જશે ને તો હું પણ એની સાથે જ જઈશ. હું તમારા લોકોની સાથે નથી રહેવાની. હું ગાંડા મારા થઈ ગયા છો તમે. આના પ્રેમમાં ગાંડા થઈ ગયા છો. ભાભી, એટલે કે દીદી, સાંભળી લે ને એકવાર. હા, જુઓ, તમે આ ઘરની અંદર મને બહુ પ્રેમ આપ્યો. ઇવન હું તમારો કંઈ જ વાંક ન કાઢી શકું, પણ તમે લોકો બહુ સારા છો. પરિવાર કોને કહેવાય એ મને આજે ખબર પડી છે. અને પરિવાર પોતાના માટે કેટલું કરી શકે ને એની પણ મને આજે ખબર પડી છે. કદાચ બની શકે કે ભાભીની વાત સાચી હોય. તમે લોકો મને આ ઘરમાંથી બહાર કાઢી શકો છો. અરે સાગર, કે આવી કેમ વાત કરે છે તું? તું પણ તારા જોયું ને, તારા હાથ જોતું તું ને મારા દીકરાને પારકો કરવો, પણ મારો દીકરો પારકો નથી. આ ઘરનું આને તમારો દીકરો હોત ને તો મને કાંઈ વાંધો નથી, પણ એ તમારો દીકરો નથી. મને નથી લાગતું. હું એક વાત કહેવા માંગુ છું. જે મારે તારી કોઈ નથી વાત સાંભળી. મને ખબર છે કે તારે ભાભીની વાત માની તું ઘરની
બહાર જવા માંગે છે પણ તને ક્યાંય નહીં જવા દો. મારી વાત સાંભળી તો લો. કારણ કે હું કોઈ સાથે દગો નથી કરવા માંગતો. હા, મારે પપ્પા વિશે એટલે કે નરેશભાઈ વિશે વાત કરવી છે. હા, અને બધા અહીંયા બેઠા છે. ચાલો આપણે આજે બહાર નથી જવાનું. આપણે પેલું ઓર્ડરનું કામ હતું. ચાલ હાલ મોડું થાય છે. આદિ. પછી એ લોકોના ફોન આવી ગયા છે. પપ્પા આદિ તમારા વિશે કંઈક વાત કરવા માંગે છે. અરે બોલો બોલો. પછી આપણે ઓલા વકીલને મળવા જવાનું છે. મેં નહોતું કીધું તારે સાઈન કરવાની છે અને તારે આવવાનું છે. કાંઈ વાંધો હું નહીં. કોઈ સાઈન નહીં કરું. દી હું વાત કરે છે તું. સાચી વાત કરી રહ્યો છું. હવે હું તમારી કોઈ વાત નહીં માનું. બેટા એમની સાથે કેમ વાત કરે એવી બેટા? તારા પપ્પા છે. આવી વાત જો, હા એ વાત માને એટલે મારો આપણો દીકરો છે. આપણી વાત તો માનવી જોઈએ ને. હે? હા અને આમ એક પણ મિનિટ. હવે ખાલી આદિ બોલશે. આદિ શું બોલે છે તું? ક્યારનો કાંઈ સમજાતું નથી અમને કોઈને. હા, ખોટો માણસ છે. હા, આદિપ સાગર આવું કેમ બોલે છે દીકરા? સાચું બોલી રહ્યો છું. હું તમારો દીકરો નથી. ભાભીની વાત સાચી છે. અદે, હા? અત્યાર સુધી મેં જે કંઈ પણ કીધું ને એ બધું આ વ્યક્તિએ મને કીધું હતું. અને તમે એને આ ઘરમાંથી કાઢી મૂક્યો ને ત્યાર પછી હા મેં એક વાત સાચી કીધી હતી કે હું અનાથ હતો અને મારા હાથ ધંધા હતા કોઈના માટે કામ કરવું. અને આ વ્યક્તિ મને મળ્યો અને એને મને લાલચ આપી કે મારી પાસે બહુ બધી મિલકત છે, મને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, તું મારા મરી ગયેલા દીકરાનું નાટક કરીને આ ઘરમાં ઘૂસી જાય એટલે હું પણ એ ઘરમાં પાછો આવી જઈશ અને તું આ બધી મિલકત તારા નામ પર કરાવીને મને આપી દેજે. હું તને એના બદલામાં પૈસા આપીશ. હા, આ વ્યક્તિએ જ મને બધું કીધું હતું અને હું આજે સાચું બોલી રહ્યો છું. મારું નામ કેમ ચડાવે છે? એટલું નહીં મારું નામ સમજતો. ચડાવે છે. તારું નામ નથી ચડાવતો, સાચું કહી રહ્યો છું. કારણ કે હું આ ઘર સાથે તારી જેવો થઈને ખોટું નહીં કરી શકું. અરે શરમ આવી જોઈએ તને. તું આ ઘરમાં તારા જ પરિવાર સાથે ખોટું કરી રહ્યો છે. અરે જરાક જોતો ખરા. મને માનો પ્રેમ કોઈ દિવસ મળ્યો નહોતો પણ આ ઘરમાં આવીને મને માનો પ્રેમ મળ્યો. મોટા ભાઈ સાથે કેવી રીતના રહેવાય, કેવી રીતના એની સાથે તમે હા બિઝનેસ કરી શકો એ મોટા ભાઈ સાથે રહીને હું શીખ્યો. ભાભી માનું છું કે એ મને કોઈ દિવસ સાચો નથી માન્યો પણ એ સાચા હતા એટલા માટે એ નહોતા માનતા. પણ મને ખબર છે કે ભાભીનો પ્રેમ કેવો હોય. પ્રેમિકા. હા, તને જોઈને ત્યારે તું મને ગમી ગઈ હતી પણ એક જ વિચાર આવતો હતો કે તારાને મારા લગ્ન શક્ય નથી કારણ કે હું ક્યારે ભાગી જાઉં એ પણ મને ખબર નહોતી. આ માણસ કે એટલે મારે નીકળી જવાનું હતું. પણ આ ઘરની અંદર 1 વર્ષ રહ્યો ને ત્યારે ખબર પડી કે પ્રેમ કોને કહેવાય, લાગણી કોને કહેવાય. અને હું આ લોકો સાથે ખોટું કરું તો આખી જિંદગી ક્યારેય તે પોતાની જાતને માફ ન કરી શકું. બસ જે સાચી હકીકત હતી મેં જણાવી દીધી. હું કોઈ સાગર નથી, હું આદિ જ છું. અને આ બધું મેં આમના કહેવાથી કર્યું હતું. ખોટો વ્યક્તિ છે. ખોટો તો તું છે, ખોટો આ છોકરો નહીં. પહેલેથી અમને હેરાન કરતો આવ્યો છે અને હજી પણ હેરાન કરવાનું બાકી નથી રાખતો. મને એમ હતું કે મારો સાગર પાછો આવી ગયો પણ આ બધા કાળા કરતો તો બધા તારા હતા ને. મારા મા બાપે એક તો આ ઘરમાં રાખ્યા, દારૂ જુગાર અને ખોટા લક્ષણોના કારણે અડધો એનું પાયમાલ કરી નાખ્યું અને છેલ્લે આવો પ્લાન કર્યો કે આ છોકરાને ઘરમાં લાવવો. અને તમને ખબર જ હતી કે એ દીકરા પ્રત્યે મને કેટલો પ્રેમ હતો, મારા બંને દીકરાઓ મને કેટલા વાલા હતા અને એટલા માટે થઈને આવું કાવતરું કરવાનું હોય. પારકા હતા એ પોતાના થઈ ગયા પણ મારો પોતાનો ધણી પેલાય મારો પોતાનો ન થયો અને હજી પણ ન થયો. આ છોકરાને પ્રેમની ભાષા ખબર પડી પણ તને તો ન જ ખબર પડી પોતાના બાળકનો પ્રેમ, પોતાની પત્નીનો પ્રેમ. શું જરૂર હતી આ બધા કાવતરા કરવાની? શું કામ કર્યું પપ્પા આવું તમે? જો માનું છું મારી ભૂલ હતી
બોલ નહીં. આ એક પાપ કર્યું છે. માની મમતા સાથે રમત રમી છે. પણ કાંઈ વાંધો નહીં. કહેવાય છે કે ભગવાન ખરાબ કરે ને એની પાછળ પણ કંઈક સારું થવાનું હોય. પણ એ જ થયું. ભલે આ છોકરો મારો સાગર નથી, એ આદિ છે, પણ હવે એ મારો બીજો દીકરો છે. સમજો? અરે એ નકામો વ્યક્તિ છે. નકામો નહીં, નકામો તો તું છે. એટલે નકામા વ્યક્તિની આ ઘરમાં કોઈ જરૂર નથી. અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. અરે તું અને આ દીકરો ક્યાંય નહીં જાય. અને આદિ, ખરેખર હવે મને ગર્વ થાય છે મારી જાત ઉપર કે જે દીકરો નહોતો એને પણ પ્રેમ આપ્યો, તે દીકરો બનીને અત્યારે ઊભો રહી ગયો. અને નલાયક પોતાનો ધણી હોવા છતાં પણ એક પત્નીની વેદના ન સમજી શક્યો. અંકિતા, આ તમારી સાસુ કીધું ને, છાયાથી. અરે અને દીકરો, આજ પછી મારા ઘરમાં પગ નહીં મૂકતો. નીકળે છે કે પછી હવે હું મારો રસ્તો અપનાવું? રાધી, હવે તું ક્યાંય ન જાત, અહીંયા જ રહે છે.